લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. લખતર ઇન્ચાર્જ મામલતદાર જયદીપસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં અરજદારો દ્વારા 4 પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં સોલંકી દેવશીભાઈ અમરસિંહભાઈ દ્વારા વણા ગામમાં આવેલ સીમ જમીનમાં વણાથી ડુમાણા ગામનો રોડ બનતા ખેતીની કપાયેલ જમીનનું યોગ્ય વળતર મળેલ નહીં હોય. જ્યારે બીજો પ્રશ્ન મેહુલકુમાર બટુકરાઈ દવે લખતરવાળાએ ગંદકી દૂર કરવા તેમજ ગટરના પાણીનો નિકાલ કરવા માટે 2001થી કરવામાં આવતી અરજીઓનો યોગ્ય નિકાલ નહીં આવવા બાબતે. ત્રીજો પ્રશ્ન ચાવડા વનરાજભાઈ જાયમલભાઈ દ્વારા અગાઉ નર્મદા કેનાલનું કામ કરવામાં આવેલ તે સમયે કોઈ પણ પ્રકારનું યોગ્ય રીતે કામકાજ કરવામાં આવ્યું નથી, જેમાં નાળાનું કામકાજ બોગસ રીતે કર્યું છે. જે અંગે અધિકારીઓ દ્વારા વખત વાયદા આપીને કોઈ પણ કામકાજ કરી નહીં આપતા નાળાનું કામ નવેસરથી હાઇટવાળું કરી આપવા રજૂઆત કરી હતી. જ્યારે ચોથા પ્રશ્નમાં અણિયાળી ગામે નવા માપણી દુરસ્તીમાં ભૂલો સંબંધે રજૂઆત કરવામાં આવી હતી. જે તમામ પ્રશ્નોને ઇન્ચાર્જ મામલતદારે સાંભળી હકારાત્મક નિકાલ કરવા માટે લગતા અધિકારીઓને સૂચના આપી હતી. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.